જય માતાજી, હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં આવ્યા તો પંચર સાયકલ થઈ ગઈ, તો પંચર કરવા માટે સાયકલ મૂકી દીધી છે. જો સામાન પણ બધો નીકાળી દીધો છે અને પંચર થઈ રહ્યું છે આપણું સાયકલનું. ગાઈઝ થોડી ઘણી મુશ્કેલીઓ તો આવતી રહેશે પણ હાર નહીં માનવાની, ડર કે આગે જીત હે. ચલો, આપણી સાયકલ પંચર થઈ રહી છે. પંચર થાય પછી નીકળી જઈએ શું આપણે અહીંયાથી. સામાન બામાન બધું ઉતારી દીધું છે. શું કરવાનું ભાઈ, સામાન બધો ઉતારવો પડે. પંચર થાય પછી નીકળીએ. હર હર મહાદેવ. જુઓ, આપણે ચા નાસ્તો કરવા અહીંયા ઊભા રહ્યા હતા અને આપણા પરમ મિત્રો એવા મળી ગયા છે જે અયોધ્યાની સાયકલ યાત્રા કરી રહ્યા છે. જો આપણી સાયકલ છે, આ એરિયા એમની બીજી સાયકલ છે, જોઈ રહ્યા છો. અને હાઈવે ઉપર થઈને જઈ રહ્યા હતા અને આપણાને મળી ગયા છે. આપણા ભાઈઓ મળી ગયા છે. શું નામ છે? દિનેશ પટેલ. તમારું? આપણા પ્રવીણ. ચલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ મારા વાલા બધા મિત્રોને. મિત્રો, આજે આપણા સાબરકાંઠાથી અમારા ખાસ એવા મિત્ર આવ્યા છે નિખિલસિંહ પરમાર. જય માતાજી, જય માતાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો, આજે અમારા મિત્ર આવી ગયા છે નિખિલસિંહ પરમાર, જે 7 ધામની યાત્રા કરવાના છે, એ પણ પાછા સાયકલ ઉપર. એટલે મને તો ભાઈ બહુ ગર્વ છે કે આપણા સાબરકાંઠામાંથી જઈ રહ્યા છે. અને કયા કયા ધામની યાત્રા કરવાના છે તો પહેલા નંબર પર છે અંબાજી, અમૃતસર, વૈષ્ણોદેવી, અમરનાથ, હરિદ્વાર, કેદારનાથ અને બદ્રીનાથ. ટોટલ 7 ધામની યાત્રા કરવા જઈ રહ્યા છે. તો તમે બધા એમની ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી છે નિખિલબા દરબાર, તો ફટાફટ ત્યાં જઈને ફોલો કરી નાખો. અને યુટ્યુબ પર પણ એમની ચેનલ છે કે જેનું નામ છે નિખિલસિંહ દરબાર વ્લોગ. ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમને ટોટલી 7 ધામની યાત્રાના ટોટલી બધા વિડીયો જોવા મળવાના છે. જય માતાજી, હર હર મહાદેવ. જો રાજસ્થાન આપણે પાલી આવી ગયા છે. સાયકલ અહીંયા મૂકી દીધી છે ને આપણા મિત્રો મળી ગયા છે જે સાયકલ યાત્રા કરી રહ્યા છે. જો સાયકલ યાત્રા કરી રહ્યા છે પણ બોલો. ચલો, એ જઈ રહ્યા છે, આપણે અલગ પડી રહ્યા છે અત્યારે. એ હવે જઈ રહ્યા છે આમ અને આપણે જવાનું છે આમ. જોઈએ, ચલો, અલગ હવે પડવાનું છે. ચલો ચલો, જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે ગુજરાત છોડી દીધું છે. 3 દિવસ થયા રાજસ્થાનમાં છીએ અને અત્યારે પાલી આપણે પાર કરી દીધી છે અને અત્યારે જવાનું છે આપણે અગાર. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અત્યારે રાજસ્થાનમાં છે, રાજસ્થાનના જેટલા પણ ભાઈઓ જોતા હોય એ વિડીયો શેર કરજો, સપોર્ટ કરજો. આપણે કેમ કે સાયકલ બદલાય તો બદલવાની છે, સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. હું છું ગુજરાતથી અને ગુજરાતના સાબરકાંઠાથી અમરનાથની સાયકલ યાત્રા કરી રહ્યો છું. તો મારા ભાઈ સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. અને અંબાજી આપણું પેલું થઈ ગયું છે ને, આપણે આવી ગયા છે રાજસ્થાનમાં. તો રાજસ્થાનના ભાઈઓ પણ જોતા હશે અને દરેક ભાઈઓ જોતા હશે. તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે નવા 7,000 કિલોમીટરની પહેલા જ યાત્રા કરી રહ્યા છે. આપણે સાયકલ યાત્રા કરી જ નથી અને સાયકલ યાત્રા ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે. तो सपोर्ट कराना भूलता नहीं. हर हर महादेव. हर हर महादेव. अभी आप पाली में हो? हाँ, पाली में हो भी. जिला पाली. हाँ, जिला पाली. तो जय माताजी, हर हर महादेव. फाइनली गाइस આપણે રોકાવાની સગવડ મળી ગઈ છે. અહીંયા મંદિરે રોકાવાનું છે. આપણા મિત્રો બધા અહીંયા બેસે છે. જો બધો સાયકલ અહીંયા. ચલો, આરતી માટે જવાનું છે. ચલો, જય માતાજી, હર હર મહાદેવ. રામાપીરનું દર્શન કરી દો. તો ભાઈ મસ્ત મજાની આરતી ઉતારી દીધી. અહીંયા આપણા આરતીનો મોકો પણ આલ્યો છે સારો. મસ્ત મજાનું મંદિર છે રામાપીરનું. છોટા રામાપીર ધણીનું મંદિર. છોટા રામાપીર એટલે જેમ આપણા ત્યાં મિની પાવાગઢ છે એ રીતે અહીંયા બીજું પણ એક રામાધણીનું મંદિર આવે. જો ડેકોરેશન ચાલે છે, અહીંયા પ્રોગ્રામ છે એટલે બીજ આવી રહી છે. આ ભાઈઓ આપણા મસ્ત મજાનું મંદિર છે. હાઈવે ટચ છે. રોકાણી સગવડ પણ મળી ગઈ છે. જુઓ ભાઈ, આ હાઈવેની ટચ જ છે મંદિર. એક નંબર મંદિર છે ભાઈ. તમે પણ રાજસ્થાન આવી રહ્યા છો બીજ ઉપર કે એમને પણ, તો
તો આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો ભાઈ. જો બધી સજાવટ ચાલી રહી છે, બીજ આવી છે એટલે 27 તારીખે ભાઈ બીજ છે. જો આ રમાપીરનું મંદિર છે ભાઈ. તો જય બાબારી જરૂર લખી દેજો અને હર હર મહાદેવ, જય બાબારી. જો સરસ મજાનું રોડ ટચ મંદિર આવેલું છે, તો દર્શન માટે જરૂરથી આવજો. તમે અહીંયા થઈને રોડે થઈને નીકળતા હોય તો મંદિરે જરૂરથી દર્શન કરજો અને કમેન્ટમાં જય બાબારી લખી દેજો. જય રમાપીર.